શાક પણ આવેલું છે મસ્તનું, એટલે જોરદાર મળી છે શાક તો ટીટણ બહુ મોટું જ નહીં પણ તો ખરું ને। આપણે કાંઠે આવેલા હતા કેડીએ તા તો હેલિકોપ્ટર વાળો નીકળવાનો એ છે ને મને મળવા આવતો પણ મેં તરામ બધાને તમે હું બુલુમ બુલુમ જોયું બધાને જય માતાજી। અને આજ છે ને આપણે ઓલરેડી બંને પૂગી ગયા, પાણી થોડાક છે ને દિવસના કાયમિક તો હાલતા નહીં પણ આજ છે ને ઘણા બધા ખેંચાઈ ગયા તો શાક પણ આવેલું છે મસ્તનું, એટલે વિડીયો છેલ્લે લગી દો એટલે મજા આવશે। તાણી લીધું ઈચ્છા આપણે બંધન તાણી એ તો ડોકને ભરી દીધું છે ઈચ્છાને તો મસ્તનું શાક છે, માછલી છે, ટીટણ છે એક ને ઢોમલા છે, ઝીંગા છે બધું। હાલો વિડીયો કરી સ્ટાર્ટ, ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને વિડીયોમાં છેલ્લે લગી બન્યા રહેજો। તો પાણી કેટલા વી જતો આ બગલા છે ને ના પાણી છે સેલા ને બગલા હતા તો ઘણા બધા તો દિવસના પાણી બગલા તો હોય જ શાક તો બતાવો હું તો તાણીને આવી કોયલું વીટવી મૂક્યું જો શાક કેટલું છે તો જોરદાર મળી છે શાક તો ટીટણ જરૂર બહુ મોટું જ નહીં પણ તે તો ખરું ને છે કે નાનું એવું છે બહુ મોટું નથી પણ છે માછલી છે એમાં અંદર છે માછલી ઘણી બધી હા માછલી આગળ હતી પકડી મેં અહીં લીધી આવડા તાણતા તાણતા આવે ને આમાં છે ને હજી ઉબારા કાઢે કેમ કે આમાં પાણી હોય એટલે શાક તો રહી જ જવાનું હોય કેમ કે આમાં છે ને આગળ આમાં આઘું આઘું ધોડ્યા કરે એટલે આપણે એમાં પકડવા જઈએ તો ધોડી જઈએ પકડાય જ નહીં એમ તો ને આઘું આપણે પકડવા જવાનું જ ન હોય આવડે આવી જાય શાક જોઈએ આપણે આખડી તો આવડાને શાક આવેલું છે એટલું બધું ઝીંગો જો આમ મોટો જબર ને ઢૂમલા છે ઘણા બધા આજ કાલ છે ને થોડુંક એવું શાક હતું આજ તો ઘણું બધું છે કેમ કે પાણી ક્યાંય તો શાક તો આવે જ તે બંધાણમાં પાણી હોય તો બધું આખું આખું આઈટમ આવ્યા કરે ને એટલે ન આવે બાકી આમાં છે તો મસ્તનું ઝીંગા આ છે ને નાના ઝીંગાનો રોપ આવ્યો તો આ છે ને આવો રોપ ઘણો આવેલો છે કોક કોક જ ખોઈલામાં તો આવે બાકી બહુ જ આવેલો છે જો ને આમાં દેખાય મારી કોરે એવું બહુ જ છે હા જો ઓહો કેમ પણ જોરદાર આપણે ભેગા છીએ કાંઠે બધાને બાય બાય ટાટા કરી આપણે છે ને કાંઠે જઈને છે ને આપણે શાક જોવાનું છે કાલ તો બતાવ્યું નહોતું પણ આજ કાંઠે જઈને જોવું આપણે માછલી એવું વધારે છે કે ને જોવું તો જોઈએ રેબડું તો જોવાનું આપણે કાંઠે આવેલા હતા કેડીએ તા તો હેલિકોપ્ટર વાળો નીકળવાનો આમાં દેખાય નહીં એ છે ને મને મળવા આવતો પણ મેં આપણું શાક વાક વીણાઈને કમ્પ્લીટ થઈ ગયું અને ટીટણ ને માછલી ને ઝીંગા જુઓ કેમ છે ઝીંગા હતા આજ થોડાક વધારે કાલ કરતા એમ કાલ તો કાંઈ નહોતું દિવસના પણ આજ થોડાક વધારે હતા તો કેટલા છે ને માછલી હતી માછલી છે આમાં પછી ટીટણ ને ભૂકો ને બધું છે આજ સારું શાક આવ્યું રાતે તો કેમ આવે કંઈ ખબર નહીં પણ અત્યારે તો આવ્યું તો ઝીંગા તો ઘણા ખરા જોખાઈ ગયા થોડાક એવા રહ્યા ને લેવાવાળા છે ને લાટ બધા છે ને એટલે બધાને તો ઝીંગા તો આવે નહીં કોકને ભૂકો લઈ જવો પડે કોકને માછલી એમ બધું લઈ જવું પડે તોય ઘટે વધે કંઈ નક્કી નહીં ઘટે જ તેટલું ફક્ત કેમ કે જોતું એટલું તો બધાને આવે જ નહીં કેમ કે શાક જ ઓછું આવશે શાક વધારે આવશે પણ એને છે ને થોડીક વાર લાગશે કેમ કે એટલી ગરમી વધારે પડશે ને પછી શાક આવશે વધારે શાક બાક તો વેસાઈ ગયું ને રાજભાઈને જોવા અહીં બેઠા નહીં રહેતી કા તરામ બધાને તમે શું બુલુમ બુલુમ જોયું હેલિકોપ્ટર તો બુલુમ થોડું હા એટલે હેલિકોપ્ટર મેં ના પાડી દીધી વી ગયું તો હા માથે તો માથે ઉડે ભાઈ આપણે છે ને હાજે પાછા બંધને જાવ હા રાત પડી ગઈ છે અને આપણે નીકળી પડ્યા છીએ બંધને જવા 4 વાગી જશે 11:30 જેવું વાગવાયો આમ તો આપણે જઈએ છીએ રાજભાઈને હેલા જઈએ આ તો આપણે બત્તી આવી ગઈ મોટી ફલાડા જેવી તો છે ને એ પહેરવામાં ઓલું છે ને બહુ ખૂત એવું થાય બહુ મોટી છે ના જ ન બતાવું અત્યારે છે ને હું હું જ ગયેલો હતો જાગીને બતાવું છું બંધને એટલે થોડી ટાઈટ છે બહુ ને લાગતી કેમ કે ટાઈટ જ નથી એટલે હાલો આપણે નીકળી સાંધામાં ઘણા બધા ચડી જશે કેમ કે છે ને થોડુંક મોડું જવાનું હોય જેમ મોડું થતું હોય ને એમ આપણે મોડું કરવાનું હોય પાણી એટલા ડીમ હાલતા હોય બંધને તો પૂકી જાય પણ છે ને પાણી છે થોડા એટલે તાણું તો પાણી જાય કે ન જાય કંઈ નક્કી નથી આ તો ઊંઘ મારી જાગીને આવે ને તો મજા આવી જાય ઊંઘ લઈને આવી તો મજા તો આવે ને યાર આપણે છે ને રાજભાઈ તાણવાના છે એટલે કે આપણે તાણવાનું છે પણ રાજભાઈ હમણાં કીધું તાણ્યું નથી આપણે કીધું કોયલું એટલું જ નહીં આજ લેવાનું છે કોયલું જોઈએ આપણે કેવોક માછલા આવે માછલા તો આપણે પકડવાના છે તો આ પાણી છે ને કાયમિક છે ને વૈયા જતા આપણે આવીને તો આજ છે ને ખોટ હું તમને કહેતો કે જેમ
મોડું થતું છે આમ એમ પાણી નહીં થોડુંક થોડુંક આમ ઢીલા પડતા કા આપણે જવાનું છે આપણે મોજા ને હું તમને કહેતો ને મારે છે હલાડા જેવી બધી જો આવડી આજથી તો કેમ કે આ છે ને બહુ આપણને મજા નહીં આવતી હરવી બધી તમને મજા આવે મને ન મેળ આવતો તો કેવું પીહાતી નાખો નહીં બોલી તો કાંઈ નહીં ખાય કમાન નાખીને ચાય હાલતા આપણે પકડી માછલા હા પછી બતાવી પડે તો માછલા તો કેવી રીતે પકડવાનો આપણું ઘણું તો આવી રીતે તાણવાનું જ છે આવી રીતે તાણી છીએ એમ આપણું ઝાર તો છે પણ જોવાનું છે બાકી એમાં કંઈ આવે ને ક્યારેક તો કાંઈ ન આવે થોડું થોડું શાક આવે છે રાજભાઈ આપણે કંઈક મોજા મોજા પહેલી તાણે રાખી કેમ કે પાણી નહીં નીકળવાના તો ઉતારી રાખવી પડે થોડી રાજભાઈ તાણીને વીવા ને છે ને શાક તો આવેલું છે રાજભાઈ તાણી વીવી એટલે આપણે તાણમાં જ જલા હતા આપણે વીવા એમ દેખે ગઈ ઝીંગા કેટલા છે બહુ લાટ હો ભાઈ તમારે એ તો પાણી નહીં આવ્યા બાકી નકર હાથ છે આખું ભરી દે એક ભરી ઝીંગા તો આવવાનું એટલા જ આવતી પાણી છે ને કે મિત્રો લાટ બધા નહોતા થોડા ટાકા ને અત્યારે તો પછી વેરી આમ મોજા ડૂબી ગયા એટલે રે હવે 1 ફૂટ પાણી હોય મોજા ડૂબી આમ તો આ છે ને લોટ હેલા તો તમકાતા કેમ કે વેરાવજી પછી કી ગારો છે ને કી પાણી છે કઈ હે જ ન હોતું બધું હરખું લાગે આપણે 11 વાગે આવતી હોય એટલે વેજા ને 11:30 તો પાછા આવી જાય કઈ એમ છું ને હજી 11:30 થયા તો આપણે બંધ ટાણ લીધું રાજ પાણી જવાના હતા નહીં એ તો આપણે કીધું પેલા કેટલી પીડી પણ આપણે ડોગલામાં શાક તો બતાવું કેમ કે થોડું કેવું આવેલું છે સવારે એવું એટલું ન આવ્યું નકર રાતે વધારે આવતું ને દિવસે ઓછું આવતું પણ આ દિવસે વધારે આવ્યું રાતે ઓછું હવે કાલે તો બંધ નહીં હોય રાતે સવારે હોય એટલે કે દિવસે આ છે ને ખડિયા હોંડિયા વધારે આવ્યો રાજભાઈ ખડિયા આવતા એકલા સાંચ્યા ये बोलते हैं खड़िया इसको केम से पण जोरदार होंडियो આવ્યો ઢૂંગલું જીવતું થોડાક આવે ને હા હવે એટલું જ થાય ખાલી એમ થાય છે હવે કાઠે ભાગો ને કે તો હવે અહીં શું કરજો કઈ પાણી તો હારતા ને પાણી હારશે નહીં હવે ખોઈ લેજો મકેલી લીધા આપણે ચાલો ભાજી હવે તો ભાગવાનું છે આપણે સાખે કઈ એવું નહીં ટાઈટ તો નહોતી આજ ટાઈટ હકીકતે નહોતી હો ટાઈટ ઓછી હતી આજ તોય હું 2 કોટ પહેરીને આવ્યો છું તમને તો ટાઈટ લાગે છે વધારે અમેથી આપણે બાકી ટાઈટ નહોતી આજ ને વિડીયો કેમ લાગ્યો કોમેન્ટની અંદર કહી દેજો અને સારી એવી જોરદાર મેલી કોમેન્ટ છે ને ઠપ કરી દો આપણા વિડીયોમાં એટલે આપણને વિડીયો બનાવવાની એવા કરે મજા ને હવે છે ને રાતના પાણી થઈ જાય બંધ દિવસના પાણી થઈ જાય હારતા એટલે હારતા નહીં થાય એ બંધ થઈ જાય આજ ખલાવવાનું છે મોટી જબર ખોટ એક ખોટ નાની આવે એક ખોટમાં છે ને પાણી હારતા રહે એમ ને એક ખોટમાં ખોટ આવી જાય હાવ એવું થાય બધું એટલે છે ને આપણે પણ મચ્છી તો પકડવાની છે પછી એટલે સબસ્ક્રાઈબ કરી લો ચેનલ ને એટલે આપણને પણ મજા આવ્યા કરે હું એટલે સબસ્ક્રાઈબ કરી લો નહીં તો હે ને રામે રામ ડાયરા ને